એટલે તમે કીધું મને ઓટીપી આપો, બરોબર? એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું, કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા, કઈ રીતે ભૂલથી? પણ આના ચાલ મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આવા સિવિલમાં દર્દીઓ સાથે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોઈ પણ રાજનૈતિક પાર્ટીની એક વિચારધારા હોય છે. જો એ વિચારધારા લોકોને ગમે તો લોકો એ પાર્ટીમાં ખુશી ખુશી હરખથી સામેથી જોડાય, અને જો લોકોને એ વિચારધારા ન ગમે તો લોકો એ પાર્ટીમાં ના પણ જોડાય. તો એમને મજબૂર ન કરવા જોઈએ, એમને જોડવા માટે ષડયંત્ર ન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, અને આ પાર્ટીનું શાસન ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી છે. કેન્દ્રમાં મોદીજીના નેતૃત્વમાં 2 ટર્મ એટલે કે 10 વર્ષ એમને શાસન ભોગ્યું, ને ત્રીજા ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે એનડીએનું શાસન ચાલી રહ્યું છે. તો આ ભારતીય જનતા પાર્ટીનું આટલું શક્તિશાળી જે વર્ચસ્વ છે, તેમ છતાંય લોકોને પોતાની પાર્ટીમાં જોડવા માટે હથકંડા અપનાવવા પડી રહ્યા છે. વિડીયો સામે આવી રહ્યા છે કે કેવી રીતે લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે, કેવી રીતે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પાર્ટીમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ 18 વર્ષે તો આપણે મત આપવાનો અધિકાર મળે છે, તો એથી નાના વયના વિદ્યાર્થીઓને તમે કેવી રીતે જોડી શકો? અને એ જોડતા તમને શરમ નથી આવતી? આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓનો રાજનૈતિક ઉપયોગ થઈ રહ્યો છે પાર્ટીમાં જોડવા માટે. આ ઉપરાંત 500 રૂપિયામાં સોદો થઈ રહ્યો છે કે 500 રૂપિયા લઈ જાઓ ને 100 સદસ્યતા અમને આપો. 500 રૂપિયામાં એ 100 સદસ્યતા બનાવવાની વાતો થઈ રહી છે. ભાવનગરની અંદર ભાજપના કોઈ આગેવાન દ્વારા એવી વાત કહેવામાં આવી, એ પણ વિડીયો વાયરલ થયો. ત્યાં હજુ નથી અટકતું, હજુ તો લોકોની મજબૂરીનો ફાયદો લેવામાં આવી રહ્યો છે. વિસનગરમાં એક દર્દી ગયા, પોતાના પત્નીને લઈને ગયા, સાથે પત્ની દર્દી હતા, એમને ઇન્જેક્શન અપાવવાનું હતું. તો વિસનગરની સિવિલ હોસ્પિટલમાં એમની પાસે ઓટીપી માંગવામાં આવ્યો. ઇન્જેક્શન લેવું છે, ઓટીપી આપો. ઓટીપી આપવાનો જ્યારે પ્રયાસ થયો ત્યારે ખબર પડી કે આ ઓટીપી તો ભાજપના સદસ્યતાનો છે, આને હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ સાથે કોઈ લેવા દેવા જ નથી. તો એ વ્યક્તિએ બહાદુરીપૂર્વક એ વ્યક્તિનો વિરોધ કર્યો કે શા માટે તમે આવું કરી રહ્યા છો? મારી પત્નીને ઇન્જેક્શન લેવાનું છે. ઇન્જેક્શન લેવાનું એટલે એ પત્ની બીમાર હોય, એની માનસિક સંતુલન કેવું હોય, એ પડી ભાંગી હોય, એ બીમાર હોય, વ્યક્તિ સાવ માનસિક રીતે પણ પડી ભાંગી હોય, એની મજબૂરીનો ફાયદો લેવાનો તમારે. સદસ્યતા અભિયાન એવા સમયે આપવાનું જ્યારે તકલીફમાં હોય, એવી રીતે એમનો ઉપયોગ કરવાનો, બેવકૂફ બનાવીને ઓટીપી માંગવાનો. આવો વિડીયો વાયરલ થયો છે. કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, કથિત વિડીયોની અંદર તમે જુઓ કે કેવી રીતે બેવકૂફ બનાવે છે. અને ઇન્જેક્શન તમારે જો જોતું હોય તો તમારે ભાજપનું સદસ્યતાપણું લેવું પડે. આ વાત જ્યારે થાય ત્યારે સવાલ થાય કે આ પાર્ટીએ ગુજરાતની અંદર કે કેન્દ્રની અંદર શું શાસન કર્યું હશે? શા માટે એમની આવી મજબૂરી આવીને ઊભી થઈ ગઈ કે આવા હથકંડા અપનાવવા પડે છે? ઇન્જેક્શનનું લેવા એટલે તમે રાત તે જ કહેતો ને, એ આવું બોલવાનું નહીં. બીજું પણ કેમ ઓટીપી? તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો? એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન, એટલે અમે કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન માં તો આ રૂમમાં 4 નંબરમાં એ રૂમમાં જ હતો, તમે દરવાજામાં જ મળ્યા, બરોબર? ઇન્જેક્શન લેવા અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા, મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો, બરોબર? એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું, કશું આપ્યું નહીં. તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા, કઈ રીતે ભૂલથી? પણ આના ચાલ મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આવા સિવિલમાં દર્દીઓ સાથે. હા સાહેબ બોલો, તમારે શું કહેવું છે? બરોબર, આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર, તો કોણ જવાબદાર? તમે આરે એમો છો, કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને. તમે ઓટીપી કેવી રીતે માગી શકો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો.
એવું કે ફરજિયાત કીધું. તમે માગ્યો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને. ફરજિયાત ક્યાં કીધું? તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે મને જવાબ આપો. પ્રવૃત્તિ કરવાની નહીં, બરાબર? કે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર. કોઈ હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ, કેન્સલ. બરાબર? દર્દી આપણે બધા માટે સરખા છે. ઓકે. કોઈ હવે કંઈ પ્રોબ્લેમ આવત કે નહીં? 2 મિનિટ ઉભો રહો ને, 1 મિનિટ.